એકલા જ છીએ, અમારા ઘરમાં કોઈ જ મોટું નથી. 4 વર્ષે મારી અમારા ઘરમાં વિઘન આવે છે. માં દેવ દુઃખ હોય તો જણાવો માં, અમને કઈ જ ખબર નથી. માં મારે જે ભૂલ ચૂક થઈ હોય તો જણાવો માં. 4 વર્ષે માતાજી અમાર વિઘન આવે છે. આ એક જ બચ્ચું 4 વર્ષ થયા અને આ એક જ આ ગાત આવીને જતી રહી. માં તમારા ત્યાં આવતા હતા ત્યારથી તમે બતાવ્યો છે માં. 4 વર્ષે માતાજી અમારા ઘરમાં વિઘન આવે છે. મૃત્યુ થાય છે 4 વર્ષે. માતા બહુ જ દુઃખી છીએ માં અમે. જણાવો તમે જે દેવ દુઃખ હોય માં, માતાજીની કુળદેવીની કઈ ભૂલ ચૂક થઈ હોય તો. 2016 ની કઈક વાત યાદ કરજો માં. અમને કઈ જ ખબર નહીં. સિકોતર ગોતીને લાવો. 2016 માં કઈક ગોતીને લાવો. 77 માં બેહાડેલા છે માં. કોને બેહાડ્યા? ગયડાઓએ બેહાડેલા છે, દાદાઓએ. અત્યારે બેઠેલા છે? હા માં. કોને કીધું તને? આ બાઈ પૂંજીએ છીએ માં. દાદીને પૂછી જો, 4 ના બેહાડ્યા છે. તો અમારા સસરાના દાદાએ બેહાડ્યા. અમારા વડ સસરાએ બેહાડ્યા માતા. અત્યારે જ જગ્યાએ છે? આ જ જગ્યાએ છે. બદલ્યું તો ના, અમે નહીં બદલ્યું. એટલે બદલ્યું કને ખબર છે? હા. બીજા ઘર માલિક છે ને અમારે જોડે, હા, બિહોલા, એ અને માટીનું મકાન હતું ને તેઓને પાડ્યું. પછી અને પછી પાડ્યું ને તે ગોખલા તો બદલાઈ જાય માં. પહેલા બીજા રૂમમાં હતા, તારે એક રૂમમાં 2 ગોખલા છે. ક્યારે કર્યું? ખયો છે 7 વર્ષ. મેં કઈ સાલની વાત કરી છે કે એમની વાત કરી મને હશે? એવી ખબર નહીં. માનો કે 5 ઘર સલંગ હોય. હા 5 ઘર સલંગ હોય. હા તમને યાદ છે તો બરોબર, ના યાદ હોય તો પછી માર્ગ લેજો. 5 ઘર, 1 2 3 4 ને 5 ઘર પડ્યા. માતાજી બરાબર. દરેક ઘર ઓછું ઓછું 150-200 વર્ષ જૂનો. કેટલા વર્ષ જૂનો? હા હા 2016 ની તમને વાત કરું છું કે 2016 માં તમારા કાકા બાપાઓનું કે તમારા પડોશી હોય એમને ઘર બદલ્યું. ઘર બદલ્યું એટલે તમારા ઘરમાં ઘૂસતા દિવાલમાં જમણી સાઈડ એક ગોખલો હતો. હવે ગોખલામાં સિકોતરમાં બેઠી હોય, બાજુવાળાએ પાડ્યું એટલે તમારી ગોખલાવાળી માં પડી ગઈ. તમારી માં પડી ગઈ ને પછી ઊભી નહીં થઈ એટલે આ દુખી છો. આપડીને જાઓ મેલડી છો. ગુનો ને ભૂલ માફ કરો માં, અમે કરવા તૈયાર. અરે મેં તમને ગોતીને આપ્યું કે આના કારણે તમે દુખી થાવ છો. હા માં. શું સમજ્યા? એ સિકોતર માનું મન દિવાલ હતી જે પાડી એ. ચલો હું તમને એક પ્રશ્ન કરું કે સિકોતર માં હજુ ત્યાં જ બેઠ્યા છે? હા માં. ના મતલબ બદલાઈ ગયું છે. આમ 2 ગોખલા જ છે. સિકોતર માનો ગોખલો દરવાજા જોડે, પણ એ લોકોએ દિવાલ પાડી ને તો અત્યારે શું વાત આવી? સિકોતર માનો હમણાં 4 વર્ષથી વધારે નુકસાન આવે છે ને. હા માં. અને દરેક ના હૃદય ઉમલા આવે. હા માં. નસીબ પડી જાય. હા માં. અને હવે અત્યારે તમારા ઘરમાં શું થયું ખબર છે? હા. કે પુરુષોના મગજ બંધ થતા આવે. ગાડા પણ ગાડું ચાલુ થાય. મગજ ધીમે ધીમે બંધ થઈ જાય. હા માં. બહુ વિચાર ચડી ગયા છે બધા. હા માં. કજિયા કંકાસ વધી ગયા છે. હા માં. દવાખાના ચાલુ થઈ ગયા છે. હા માં. હું તમને એટલું કહીશ કે ઘરે જાઓ ને સિકોતર માને મનાવો ને સિકોતર માના ઉપવાસ ચાલુ કરો. હા માં. દર મંગળવારે ચોખાનું નિવેદ એક જ જગ્યાએ એક જ દીવે ને એક જ જ્યોતે આપજો. હા માં. બરોબર. 3 મહિના 33 દિવસ થાય. હા માં. 3 મહિના 33 દિવસ થાય. હા માં. એટલે તમે જોજો કે તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું. એ હા માં. ખૂબ ખૂબ આભાર. આપણું ઘર જૂનું હતું ને બાજુવાળાનું જૂનું હતું. હા માં. એટલે હિયારી એક હિયારી દિવાલ કહેવાય ને. હિયારી જે હોય ને, હા માં. ડોશીમાં હિયારી કહેવાય. હા માં. હિયારું કહેવાય ને. હા યાર કહેવાય. હિયારું કહેવાય. એટલે આપણે દરવાજો ખોલીએ એટલે બાજુમાં જે ગોખલો હતો, હા બાજુવાળાએ ઘર સુધાર્યું એટલે ગોખલો પડ્યો એટલે આપણે તો પછી શું કરવાનું આવે? આપણે તો પછી ગમે ત્યાં એનું આયોજન કરવું પડે ને. માનું આપણે ધ્યાન ના રાખ્યું હોય તારા કઈક થયું હોય ને. હું તમને શું કહું છું, કોઈ જગ્યાએ જોવડાવશો નહીં, કઈ વાતમાં પડશો નહીં. આખો પરિવાર સિકોતર માના મંગળવારના ઉપવાસ કરો, ચોખા શ્રીફળ ધરાવો ને માને એટલું કહો કે માં હજારો કરોડો લાખો ગુના થયા તું ક્ષમા કર.
તમે જો તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. હા માં હા. આ જવાબ છે મારી પાસે. એ હા માં એટલે વિઘ્ન આવે છે. હા માં 2016 અને 2015 પતવાનું ને 16 ને બેહવાનું હા માં ત્યારે આ બનાવ બનેલો હા માં એટલે તમે દુઃખી થયા છો. હા માં તારા પપ્પા મરી ગયા ને એ ભગવાનના ઘેર ગયા છે. સિદ્ધ વર્ષપરા નદી ને ગંધર્વ્ય મેલડી શું આપણી સાચી વાત છે તમારી માં. આ તો પેલી એ પેંડો ખવડાયો મને આનંદ આવે એટલે ગાઈ નાખ્યું તારું. હા એવું માં, હોય આ તો. ખૂબ ખૂબ આભાર તમારો માં. એટલે પપ્પાએ નહીં થયા, પપ્પા ભગવાનના ઘેર ગયા. હા માં મમ્મી પપ્પા બંને જતા રહ્યા માં. અરે ભગવાનના ઘેર ગયા તમે સમજો ઉતારો મગજમાં. હા માં એક ઘરની અંદર બે દેવ. હા માં માનો કે આ ડોશીમાં થાય ને, હા દાદી થાય ને, ઉંમર લાયક દાદી માં 70 75 60 70 વર્ષની ઉપર તો ખરી ને. હા માં હવે આના વડ હાહુ બેઠ્યા, ડોશીન વડ હાહુ બેઠ્યા. હા માં વડ હાહુ ખબર પડે ને ડોશીમાં. હા માં હા ડોશીમાં વડ હાહુ બેઠ્યા છે. હા માં અને બીજા બાજુમાં છે ને પૂર્વજ બેઠ્યા છે. એમના સસરા બેઠ્યા છે. તારી શિકોતર માના સસરા બાજુના રૂમમાં બેઠ્યા છે. એટલે બધા રાજી છે. આ તો ઓળખો ને તો ઓળખાય. કોઈ માતાજીના દુઃખમાં મર્યા નથી. માતાજી નાની મોટી તકલીફ આલે છે જગાડવા માટે કે મારું ખોટું થયું છે, મને સંભાળો, ગુનો ભૂલ સુધારો. હા માં એટલે શિકોતર માં કરજો એટલે બધું તમારું ઠેકાણો પડશે. હવે સંતોષ છે તને? હા માં તું મારી ને હું તારી શું કાઢ. હા માં તમે અમારાનું આ તો બતાવ્યું ને ત્યાર પછી 10 વર્ષ થઈ જાય કોઈ બતાવતું નથી. હા માં હવે કઈ બાકી છે? ના માં ના ખાલી જલ્દી રિકવરી લઈ દેજો માં. મેં તને હાલ શું કીધું? હા માં હવે કઈ બાકી છે? તમને કઈ પૂછવાનું લાગે છે કે બાકી હોય? જે કરશે શિકોતર કરશે. બસ અમારી કુળદેવીને રાજી રાખજો માં. ઘરમાં 3 પુરુષને પકડ્યા છે એટલું પકડીને ચાલો. હા એક એક કરીને બધાને છોડશે. હા માં પેટમાં દુખાતું હોય, માથું દુખાતું હોય, ભયંકર રોગ થયો હોય, મગજનું થયું હોય હા તો માં બધું શિકોતર માનવું આને દુઃખ છે. હા જય માડી. હવે ભક્તિ કરજો હો. હા માં ઉપવાસ, ભક્તિ, સુખડી, હા, માં. શ્રીફળ, ચોખા ધરાઈને રાજી કરો. એના પેટ ઠારો, હા, માં. એની આંતળી ઠરશે હા તો માં બધું ઠેકાણું થશે. હા માં હો